સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પંચમહાલનું ગોધરા કે જ્યાં ખેરના લાકડા ભરેલા ટ્રક ઝડપાયા છે। રામપુરા પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પડાઈ છે। ખેરના લાકડા ટ્રક સહિતનો મુદ્દામાલ વન વિભાગને સોંપવામાં આવ્યો છે। આ ખેરના લાકડાનો જથ્થો હરિયાણા લઈ જવાતો હોવાનો ખુલાસો થયો છે। ગોધરા તાલુકાના રામપુરા નજીક ખેરના લાકડા ભરીને જતી ટ્રક ઝડપાઈ છે। ચેકિંગ કરવામાં આવતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ। હાલ તો જાણકારી મળી છે તે મુજબ લાકડાનો જથ્થો હરિયાણા લઈ જતો હોવાનું ખબર પડી છે। અને સમાચાર ઉપર નજર કરીશું। વડોદરાથી ડભોઈ જતા બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે। વડોદરામાં રેલવે ઓવરબ્રિજ 1 માસ માટે બંધ કરવામાં આવશે। બ્રિજની એક તરફનો રસ્તો સમારકામના કારણે બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે વાહનોને 5 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। બ્રિજ પર માસ્ટિકનું લેયર પાથરી રીસર્ફેસની કામગીરી કરવામાં આવશે। રોજ 50,000થી વધુ વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। બ્રિજ બંધ રહેતા ટ્રાફિક જામની પણ પરેશાની વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે।